સુરભી સ્ટોરીલેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. આપણી આજની વાર્તા છે ભગવાન સાથે ભોજન. એક નાનકડો બાળક થોડા બિસ્કિટ, થોડી ચોકલેટ, થોડી વેફર્સ આ બધી વસ્તુઓ પોતાની બેગમાં ભરી રહ્યો હતો. સવારમાં પોતાના બાળકની આ બધી ક્રિયા જોઈને એની માને થોડું આશ્ચર્ય થાય છે, પણ એને જોયા કરતી હોય છે. પછી એક ડબ્બો લે છે, એની અંદર થેપલું લે છે, અથાણું લે છે, વોટર બેગ ભરે છે. પછી એની મા એને પૂછે છે કે સવારમાં આ બધું બેગમાં ભરીને તું ક્યાં જાય છે? એટલે નાનકડો બાળક ગંભીર મુદ્રામાં જવાબ આપે છે, ભગવાનને મળવા જાઉં છું. એટલે એની મા હસી પડે છે. એને મનમાં થયું કે એના જેવડા નાના નાના બાળકો સાથે ક્યાંક પિકનિક પર જતો હશે અથવા હમણાં બગીચામાં રમીને પાછો આવશે. બાળક તો પોતાના ખભે બેગ ભરાવી અને ચાલવા લાગે છે. ચાલતું એક બગીચા પાસે પહોંચે છે. ત્યાં સુધી પહોંચતામાં એ થાકી ગયો હોય છે. બગીચામાં જઈ થોડી વાર આરામ કરવાનો વિચાર કરે છે. એક બાકડા પર જઈ અને બાળક બેસે છે અને એ જ બાકડાના બીજા છેડે એક ભિખારી બેઠો હોય છે, જે કેટલાય દિવસથી ભૂખ્યો હોય છે અને આકાશમાં પક્ષીઓને ગણતો હોય છે. બાળકને પણ ખૂબ ભૂખ લાગી હોય છે. એ પોતાના બેગમાંથી થેપલું કાઢે છે અને જેવો પહેલો કોળિયો મોઢામાં મૂકવા જાય છે, પેલો ભિખારી એની સામે જોવે છે. ભિખારીના મોઢા પર ચોખ્ખું દેખાઈ આવતું હતું કે ઘણા દિવસોથી એને કાંઈ ખાધું નથી. અને એ બાળક એ સમજી જાય છે અને ભિખારીને પેલું થેપલું આપે છે. અને ખૂબ દિવસો પછી આ થેપલાથી એની ભૂખ સંતોષાવાની હતી, એટલે ભિખારીના ચહેરા પર આનંદની લાગણી છવાઈ જાય છે અને એના ચહેરા પર જે હાસ્ય આવે છે એ બાળકને ગમી જાય છે. ભિખારી પેલું થેપલું ખાઈ જાય છે અને જેવું થેપલું પૂરું થાય તરત જ એણે પેલા બાળક સામે જોયું. બાળક બીજું થેપલું કાઢીને આપે છે અને બસ આ જ ઘટનાક્રમ ચાલતો રહ્યો. જેવું ભિખારી પાસે કંઈક પણ ખાવાનું હોય એ પૂરું થાય અને બાળક તરત બેગમાંથી બીજું ખાવાનું કાઢીને આપે અને ભિખારી સામે સરસ મજાનું સ્મિત આપે. બંને વચ્ચે પૂરા દિવસ દરમિયાન કંઈ જ વાતચીત ન થઈ. હાસ્ય જ એ બંને વચ્ચે એક પરિભાષા બની ગઈ. ધીરે ધીરે બેગનું બધું જ ખાવાનું અને પાણી પૂરું થઈ ગયું અને સાથે જ અંધારું થવા પણ આવ્યું હતું. એટલે બાળકને થયું કે હવે મારે ઘરે જવું જોઈએ. એટલે બાળક પોતાનું બેગ પેક કરી અને ઘરે જવાની તૈયારી કરે છે અને ધીરે ધીરે ચાલવા લાગે છે. થોડાક ડગલા ચાલ્યો અને વચ્ચે ઊભો રહી જાય છે. એને કંઈક યાદ આવે છે. બેગ અને વોટર બેગને ત્યાં જ મૂકી અને દોડતો પેલા ભિખારી પાસે આવે છે અને એને ગળે મળી અને એના ગાલ ઉપર એક પપ્પી કરી અને પાછો પોતાને બેગ પાસે જતો રહે છે અને એને જેવા આવડે એવા પોતાની ભાષામાં એ ગીતો લલકારતો પોતાના ઘરે પહોંચે છે. પોતાના બાળકને આવું સરસ મજાનો ખુશ જોઈ અને એની માતા પૂછે છે, કેમ રે મુન્ના, જઈ આવ્યો બગીચામાં? જઈ આવ્યો? ભગવાનને મળીને આવ્યો? હું તો તને પૂછતા જ ભૂલી ગઈ. એટલે બાળક ખુશ થઈને જવાબ આપે છે, અરે હા માં, હું ભગવાનને મળીને આવ્યો. તને ખબર છે, મને તો ભગવાન બગીચામાં જ મળી ગયા. એટલે એની માતાને આશ્ચર્ય થાય છે અને પછી બાળક આગળ બોલે છે કે તને ખબર છે માં, મેં અને ભગવાને આજે સાથે ભોજન કર્યું. અમે સાથે નાસ્તો કર્યો, પણ અમે એકબીજા સાથે બિલકુલ વાતો ન કરી, પણ અમે બહુ જ હસ્યા, ખૂબ હસ્યા અમે એકબીજાની સાથે. અને મને નથી ખબર કે ભગવાન આટલા મોટા હશે અને ઘરડા હશે, પણ તને એક વાતની ખબર છે માં, ભગવાન જેવું હસે છે ને એવું મેં આજ દિન સુધી કોઈને હસતા જોયા નથી. અને બાળકના આ જવાબ સાંભળી અને એની માતા ખરેખર આશ્ચર્યમાં મુકાઈ જાય છે અને એ કાંઈ જ સમજી શકતી નથી. બીજી બાજુ આ જ વસ્તુ ભિખારી સાથે પણ થાય છે. ભિખારી પણ ગીતો ગણગણતો રસ્તા પર ચાલવા લાગે છે. ત્યાં જ એને એક બીજો ભિખારી મળે છે. એ પૂછે છે, શું ભાઈ, આજે કંઈ બહુ ભીખ મળી લાગે છે, બહુ પૈસા આવ્યા લાગે છે, એટલે આજે આટલો બધો ખુશ છે. ત્યારે પેલો ભિખારી કહે છે, પણ મેં તો આજે ભીખ માંગી જ નથી. એટલે પેલા ભિખારીને નવાઈ લાગે છે, તો પછી તને શાનું આટલું બધું આનંદ છે, શાની આટલી બધી ખુશી છે? ત્યારે પેલો ભિખારી જવાબ આપે છે કે તને ખબર છે, આજે તો મેં ભગવાનને જોયા. કેટલા સરસ હતા, કેવું સુંદર એમનું હાસ્ય હતું. અને મને આજે જ ખબર પડી
કે ભગવાન આટલા નાનકડા હશે, આટલા નાના નાના એમના હાથ અને શું કોમળ એમનો સ્પર્શ હતો. હું તો ધન્ય થઈ ગયો. શું તમને નથી લાગતું કે આપણે પણ આ જ રીતે ક્યાંક ને ક્યાંક ભગવાનને મળતા થઈશું, પણ ઓળખી નથી શકતા? આપણું એક લાગણીસભર કાર્ય કોઈની અંદર ખુશીની લહેર ફેલાવી દે છે, અને કોઈના હૃદયને જ્યારે ટાઢક મળે ને, ત્યારે આપણા હૃદયને પણ એટલી જ ટાઢક મળે છે, એટલી જ ખુશી મળે છે. તો આપણે પણ એવા કાર્યો કરતા રહેવું જોઈએ ને, કે જેથી આપણને પણ ભગવાન મળી જાય. યાદ રાખો, આપણે ભગવાનને ભજીએ છીએ, શોધીએ છીએ મંદિરોમાં, બરાબર ને? પણ એક આજુબાજુ બધે જ છે, બસ ખાલી આપણે એને ઓળખવાની જરૂર છે. થેન્ક યુ.